મારું નામ અંગત છે. વહેલી સવારે ઓફિસ જવા નીકળી રહ્યો હતો. હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. કંઈક નવું થવાનું હતું કે કંઈક જૂનું જે મને ખૂબ જ ઊંડાણથી અનુભવાતું હતું. મેં મારા માતા પિતાના આશીર્વાદ લીધા, મારી બહેનના માથા પર હાથ મૂક્યો અને મારા લંચ બોક્સ સાથે ઘરની બહાર નીકળી ગયો. હું મારા માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો. આ વાર્તા મારી નહીં પણ મારા એક મિત્રની છે જે મારી સાથે કામ કરતો, સૂરજ. પણ હવે તે છેલ્લા 1 વર્ષથી કેનેડા ગયો હતો. આજે જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે મેં જોયું કે સૂરજ ઓફિસના ગેટની બહાર ઊભો હતો. મને જોઈને તેણે મને ખુશીથી ગળે લગાવ્યો અને કહ્યું કે હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહ્યો છું. મેં કહ્યું, મિત્ર, તું કેનેડાથી ક્યારે આવ્યો? અને જો તું આવ્યો તો આવ્યો, પણ તે મને તારા વિશે કહ્યું કેમ નહીં? તું મારો ખૂબ જ સારો મિત્ર છે. હું તને એરપોર્ટથી લેવા આવ્યો હતો. તેણે શરમમાં માથું ઝુકાવ્યું. મેં કહ્યું, શું થયું? તે ચૂપ થઈ ગયો. મને ખબર નથી કે તેનો ચહેરો કેમ ફીકો પડી ગયો. આ એ જ સૂરજ નહોતો જે મારો ખાસ મિત્ર હતો. આજે તેનો સ્વભાવ અને ઉદાસ ચહેરો મને કંઈક બીજું કહી રહ્યો હતો. મેં તેની સમસ્યા વિશે પૂછવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે હું ફક્ત એટલા માટે તારી પાસે આવ્યો છું કે હું તને મારી સમસ્યા કહી શકું. કારણ કે તું જ એકલો છે જે મારી સમસ્યાનો ખૂબ સારી રીતે સમજે છે. અને તું જ એકલો છે જેને મેં અહીંથી જતી વખતે કંઈ કહ્યું નહીં. હું શરૂઆતથી જ નરમ સ્વભાવનો વ્યક્તિ હતો. લોકો મારી સાથે જે વર્તન કરતા હું તેને ખુશીથી સ્વીકારતો. મને લાગતું હતું કે દરેક વ્યક્તિ સરખા નથી હોતા. જો મારો સ્વભાવ નરમ હોય તો જરૂરી નથી કે બીજા વ્યક્તિનો સ્વભાવ પણ નરમ હોય. સૂરજ મારો મિત્ર હોવા છતાં તે લાંબા સમયથી વિદેશમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેને નોકરી મળી શકી નહીં. પરંતુ જ્યારે તેને નોકરી મળી ત્યારે તે ઘમંડી થઈ ગયો. તેને કેનેડાથી નોકરીની ઓફર મળી. તે ત્યાંની એક મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરિંગની પોસ્ટ માટે જવા માંગતો હતો. તેણે મને આ વિશે કહ્યું નહીં. તેણે વિચાર્યું કે હું પણ તેની જેમ કેનેડા જવાનું વિચારી શકું. પણ તેનામાં ખૂબ હિંમત હતી કે તે પોતાના પરિવારને છોડીને આટલો દૂર જઈ રહ્યો હતો. હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. મારા માતા પિતાએ મને ક્યારેય તેમનાથી દૂર રાખ્યો નથી. તે ભગવાનની કૃપા હતી. હું અહીં પણ ખૂબ સારા પૈસા કમાઈ રહ્યો હતો. મારા લગ્ન હજુ થયા નહોતા. મારા પિતા પણ થોડું કમાતા, તે પણ ક્યારેક, પણ તેના પર કોઈ દબાણ નહોતું. મારો પગાર ઘર આરામથી ચલાવવા માટે પૂરતો હતો. જોકે સૂરજ પરિણીત નહોતો. તેના પરિવારમાં તેના કોઈ ભાઈ કે પિતા નહોતા. તે તેના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. તેના પિતાનું 4 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને તેની એક બહેન છે. તે એક સારી સ્ત્રી હતી. મેં સાંભળ્યું કે તે એક શાળામાં ભણાવે છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે. તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. હું તેના લગ્નમાં ગયો હતો પણ હું ક્યારેય સૂરજના ઘરે ગયો નહોતો. કારણ કે સૂરજે મને ક્યારેય તેના ઘરે બોલાવ્યો નહોતો. અમે મિત્રો બન્યાને 4 વર્ષ થઈ ગયા અને આ 4 વર્ષમાં સૂરજને લાગતું કે તેણે અત્યાર સુધી બનાવેલા બધા મિત્રોમાં હું તેનો સૌથી સારો મિત્ર છું. પણ જ્યારે તેને કેનેડાથી નોકરીની ઓફર મળી ત્યારે તેણે વિચાર્યું કે જો તે મને આ વિશે કહેશે તો મને તેની સફળતાની ઈર્ષા થશે. તેથી મને કહ્યા વિના તેણે પહેલાં અહીંની કંપનીમાં રાજીનામું આપ્યું અને પછી તેના દસ્તાવેજો તૈયાર કર્યા અને ટૂંક સમયમાં કેનેડા ચાલ્યો ગયો. તે પછી હું લાંબા સમય સુધી તેની સાથે વાત કરી શક્યો નહીં. અને આજે આખા વર્ષ પછી તેને મારી નજર સામે જોઈને મને થોડું આશ્ચર્ય થયું હતું. પછી તેની હાલત પણ થોડી વિચિત્ર હતી. એવું લાગતું કે તેને મોટો આઘાત લાગ્યો છે. પણ આઘાત શેના વિશે? વાત શું હતી? તે હવે મને કહેવાનો હતો. તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. તે સારી રીતે જાણતો હતો કે હું હજી પણ એ જ કંપનીમાં કામ કરું છું. તેથી તે અહીં ગેટની બહાર મારી રાહ જોઈ રહ્યો હતો. અમે બંને કેફેમાં ગયા અને બેઠા. તેના માટે મેં આજે મારો દિવસ બલિદાન આપ્યો. હું ઓફિસ ગયો નહીં પણ તેના ચહેરા પરની મુશ્કેલી અને નિરાશા જોઈને હું તેને કેફેમાં લઈ ગયો. મને લાગ્યું કે તે રસ્તામાં પોતાનો રસ્તો ભૂલી ગયો હશે. તેણે મારી ગેરસમજ કરી. તેણે વિચાર્યું કે હું તેની પ્રગતિની ઈર્ષા કરીશ. પરંતુ એવું નહોતું. મારી પોતાની પરિસ્થિતિ ઘણી સારી હતી. તો પછી મને તેની પ્રગતિની ઈર્ષા કેમ થાય? ટેબલ પર બેસતાની સાથે જ તે રડી પડ્યો. પહેલાં તેણે મને માફી માંગી કે તેણે મને કંઈ કહ્યા વિના કેનેડા જવાનું નક્કી કર્યું. મેં તેને કહ્યું, ઠીક છે, હું તારાથી નિરાશ નથી. વ્યક્તિએ ત્યાં જવું જોઈએ જ્યાં તે સફળતા મેળવવા માંગે છે. તેણે કહ્યું કે કેનેડામાં મારું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, પણ સમસ્યા મારા પરિવાર સાથે છે. આટલું કહીને તે રડવા લાગ્યો. મેં તેના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે જુઓ મિત્ર, મને ખબર નથી તારી સમસ્યા શું છે, પણ જો તું તારી સમસ્યા મારી સાથે શેર કરવા માંગતો હોય તો તું કરી શકે છે. કદાચ તારા હૃદય પરનો ભાર હળવો થઈ જાય. તેણે કહ્યું કે અંગત, હું જાણું છું કે તું એકમાત્ર વ્યક્તિ છે જે મારી સમસ્યાનો ખૂબ સારી રીતે સમજી શકે. તેથી જ હું એરપોર્ટથી સીધો તને મળવા આવ્યો. તને ખબર નથી કે મેં ખૂબ મોટું પાપ કર્યું છે જેની મને માફી પણ નહીં મળે. સૂરજની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેનો અવાજ તેના ગળામાં અટવાઈ ગયો હોય તેવું લાગતું હતું. વાત કરતી વખતે તે અટકી જતો, પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગતા.
હું તેની સાથે બેઠો. વેઇટર કોફી લાવ્યો, પણ તેણે કોફીને હાથ પણ ન લગાવ્યો. મેં કહ્યું, ઠીક છે, મને કે શું વાત છે? તેણે આંખ મીચી અને પછી જાણે તે કોઈ બીજા સમયમાં ગયો હોય તેણે ધીમેથી કહ્યું, તે દિવસ પછી હું ક્યારેય સંપૂર્ણતા અનુભવી શક્યો નહીં. જાણે કંઈક છીનવાઈ ગયું હોય. તે ફક્ત એક માણસ નહોતી, તે મારો છેલ્લો સહારો હતી. સૂરજની આંખો હવામાં જોઈ રહી હતી. તેણે કહ્યું, જ્યારે મારા પિતા દુનિયા છોડી ગયા ત્યારે હું 5 વર્ષનો હતો. મા 2 નોકરી કરતી, તે બીજા લોકોના ઘરમાં વાસણ ધોતી, કપડાં સીવતી, જેથી હું ભણી શકું, સારો વ્યક્તિ બની શકું, સારું ખાઈ શકું, સારા કપડાં પહેરી શકું. પણ મેં તેને નરમ શબ્દોમાં સાંત્વના આપી. તેણે કહ્યું, મેં ક્યારેય મારી માને શાંતિપૂર્ણ જીવન જીવતા જોઈ નથી. પછી સમય બદલાયો અને હું મોટો થયો. મને નોકરી મળી, લગ્ન થયા, સારી પત્ની મળી. પણ લગ્નના થોડા દિવસો સુધી મને મારી પત્ની ખૂબ જ ગમતી, કારણ કે જ્યારે હું રાત્રે ઘરે જતો ત્યારે તે મારા માટે પોશાક પહેરીને તૈયાર થતી. તે મારી સેવા કરવામાં કોઈ કસર છોડતી નહીં. હું જે કહું તે કરતી. પણ મને મારી માતાના મોઢેથી સાંભળવા મળતું કે તે બિલકુલ સારી નથી. માને તેની શૈલી પસંદ નહોતી. ઝઘડું શરૂ થયા. વચ્ચેનો રસ્તો પસંદ કરવાને બદલે એક દિવસ મેં મારી માને કહ્યું કે તે થોડા દિવસો માટે માના ઘરે જાય. ઘરમાં થોડી શાંતિ રહેશે. પરિસ્થિતિ સુધારવા લાગી હતી. પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી તે મામાના ઘરે રહી. આટલું કહ્યા પછી સૂરજ ચૂપ થઈ ગયો, જાણે તેના માટે શબ્દો ઉકેલવા મુશ્કેલ થઈ ગયા હોય. પછી તેણે કહ્યું, મેં તે સમયે વિચાર્યું કે માને મામાના ઘરે મોકલવાનો નિર્ણય ફક્ત થોડા સમય માટે જ હતો. પરંતુ મને ખબર નહોતી કે તે નિર્ણય મારા આખા જીવનનો બની જશે. મેં પૂછ્યું, તો પછી શું તે તારી માને કાયમ માટે મામાના ઘરે મોકલી દીધી? તેમને છોડી દીધા? શું તે ક્યારેય તેમને બોલાવવાનો પ્રયાસ કર્યો નહીં? મેં તેને ધીમેથી પૂછ્યું. મારો પ્રશ્ન સાંભળીને સૂરજના ચહેરા પર થાક દેખાઈ રહ્યો હતો, પણ શબ્દો વર્ષોથી તેના અંદર અટવાયેલા હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું, મેં મારી માને મારા મામાના ઘરે છોડી દીધી હતી અને બેફિકરાઈથી વિચારી રહ્યો હતો કે તે મામા સાથે છે. આટલું કહ્યા પછી સૂરજે શ્વાસ લીધો અને નીચે જોયું. પછી તેણે કહ્યું કે હું ઓફિસમાં મારા કામમાં મગન રહેતો, પણ મને કેવી રીતે ખબર પડે કે ઘરે શું થાય છે? તેણે કહ્યું કે મારી પત્ની ઘરે શાંતિથી રહેતી, પણ પછી હું વિદેશમાં નોકરી માટે દોડવા લાગ્યો. તે સમય દરમિયાન મારી પત્ની ગર્ભવતી થઈ. જીવન એક કડક તાર બની ગયું. હોસ્પિટલ રિપોર્ટ, દવાઓ, માં ખૂબ પાછળ રહી ગઈ અને એક તરફ નોકરી શોધવી અને વિદેશ જવાનું સ્વપ્ન જોવું. તે ચૂપ થઈ ગયો, જાણે કોઈ દ્રશ્ય તેની નજર સામે ફરી ગયું હોય. તેણે કહ્યું કે પહેલાં મામા ફોન કરતા. તે કહેતા, દીકરા તારી માં બિલકુલ ઠીક છે. તે દરરોજ સવારે ચા બનાવે છે, તે વિસ્તારના બાળકોને ટ્યુશન શીખવે છે, તે પૂજા કરે છે. મામાની વાત સાંભળીને હું રાહતનો શ્વાસ લેતો કે સારું થયું, માં ખુશ છે. મને લાગ્યું કે બધું બરાબર છે. પછી એક દિવસ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં મામાને ઘણીવાર ફોન કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. મને લાગ્યું કે કદાચ તેઓ ગામ ગયા હશે. ગર્ભાવસ્થા દરમિયાન મારી પત્નીની તબિયત બગડી રહી હતી. મને જાતે માને મળવા જવાનો સમય મળ્યો નહીં. આટલું કહ્યા પછી સૂરજે આંખો બંધ કરી અને માથું નમાવીને મૌન થઈ ગયો. હું તેને સાંભળતો હતો. કાફેમાં મારી આસપાસ ઘણા લોકો બેઠા હતા અને બહારની લાઇટ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હતી. પછી તેણે તેની આગળની વાત કહી. માને મામાના ઘરે રહેતા 5 મહિના વીતી ગયા. મારી પત્ની પણ ઘરનું કોઈ કામ કરી શકતી નહોતી. મારી માને જોયા પછી મને થોડી રાહત થઈ. મેં કહ્યું કે સારી વાત છે, માં પાછી આવી ગઈ છે. હવે માં ઘરકામ કરશે અને મારી પત્નીનું પણ ધ્યાન રાખશે. હું હજી પણ એ જ કામ કરતો હતો, પણ હું હજુ પણ વિદેશમાં નોકરી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અને પછી મારું સ્વપ્ન સાકાર થાય. મને કેનેડામાં નોકરી મળી. હું ખુશ હતો, પણ મારી માને ઘરે પાછા આવ્યા પછી ફરીથી એ જ હંગામો થતો. મારી પત્ની દરરોજ મને ફરિયાદ કરતી. ક્યારેક તે કહેતી કે તમારી માં મને ટોણા મારે છે. ક્યારેક તે કહેતી તમારી માં એ કહે છે કે ગર્ભવતી થયા પછી તે પથારીવશ છે, તે ઘરનું કોઈ કામ કરતી નથી. મેં ક્યારેય મારી માને સાંભળવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો નહીં. હું ફક્ત મારી પત્ની પર વિશ્વાસ કરતો. એક તરફ હું ખુશ હતો, બીજી તરફ મારી પત્નીની સારવાર પર ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા હતા અને ત્રીજી તરફ હું કેનેડા જવા માટે મારા દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો. જો હું ઈચ્છતો હોત તો હું થોડો સમય રોકાઈ શક્યો હોત. હું પણ વિચારી રહ્યો હતો કે મારી પત્નીનો ગર્ભાવસ્થાનો સમયગાળો પૂરો ન થાય ત્યાં સુધી મારે અહીંથી કેનેડા ન જવું જોઈએ. પણ ઘરે રોજબરોજના ઝઘડાથી હું ખૂબ કંટાળી ગયો હતો. તેથી જ મેં નક્કી કર્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે અહીંથી નીકળી જઈશ. હું ત્યાં જઈશ અને સારી નોકરી મેળવીશ. હું ઘણા પૈસા કમાઈશ. મારો વિઝા પણ આવી ગયો હતો. હવે મારી પત્ની 7મા મહિનામાં હતી. 2 દિવસ પછી મારે કેનેડા જવાનું હતું. તે સાંજ જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે મારી પત્ની અને મા વચ્ચે ખૂબ જ મોટી લડાઈ ચાલી રહી હતી. તેમને લડતા જોઈને મેં મારું માથું પકડી લીધું. ફક્ત એટલી જ વાત થઈ હતી કે મારી માએ મારા માટે ભોજન બનાવ્યું હતું, પરંતુ મારી પત્નીને તેમાં મરચાં ખૂબ લાગ્યા. તેણે કહ્યું કે ડૉક્ટરે તેને ખાવાનું ટાળવાનું કહ્યું છે. મારી માએ જાણી જોઈને તેના ખોરાકમાં વધુ મરચાં ઉમેર્યા છે. માં કહી રહી હતી કે દીકરા, હવે હું વૃદ્ધ થઈ ગઈ છું. હું બરાબર જોઈ શકતી નથી, કોઈ કામ યોગ્ય રીતે કરી શકતી નથી. ભૂલથી મરચાં વધુ ઉમેરવામાં આવ્યા હતા.
પરંતુ તારી પત્નીના નાના મુદ્દા પર હંગામો મચાવ્યો. મને ગુસ્સો આવ્યો. બંને એકબીજા સાથે સરખી રીતે વાતો કરી રહ્યા હતા. કોઈને ખ્યાલ ન આવ્યો કે હું ઓફિસેથી થાકીને ઘરે આવ્યો છું. ફક્ત આ ઘર ચલાવવા માટે કેનેડા જઈ રહ્યો છું. એક તરફ મેં મારી પત્નીને ઠપકો આપ્યો અને કહ્યું કે હું પણ તારાથી ખૂબ નારાજ છું. કાલે કેનેડા જઈ રહ્યો છું અને હું તને તારી માતાના ઘરે છોડી દઈશ. હું પાછો આવું ત્યાં સુધી તું તારી માના ઘરે રહે. બીજી તરફ મેં મારી માને ઠપકો આપ્યો અને કહ્યું કે હું પાછો આવું ત્યાં સુધી તું આ ઘરમાં એકલી રહેશે. આ સમાચાર તે બંને માટે નવા હતા. મારી વાત સાંભળીને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. જે દિવસે મારા કેનેડા જવાનો સમય થયો તે દિવસે સવારે એરપોર્ટ જતા પહેલા મેં મારી પત્નીને તેના સામાન સાથે તેના માના ઘરે મૂકી દીધી. જોકે તે રડી રહી હતી અને કહેતી હતી કે તમારે આવી સ્થિતિમાં જવું જોઈતું નહોતું. મેં તેની વાત સાંભળીને બીજી તરફ માં પણ ખૂબ રડી રહી હતી કે દીકરા અમને છોડીને ન જા. મેં માને કહ્યું મારા માટે જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમારી સાથે રહી શકતો નથી. હું તમારી જરૂરિયાત મુજબ ત્યાંથી તમને પૈસા મોકલતો રહીશ. તમે બંને શાંતિથી રહો. સ્નેહા તેની માના ઘરે રહેશે અને તમે આ ઘરમાં રહેશો. માએ કહ્યું દીકરા હું અહીં એકલી કેવી રીતે રહીશ. મેં કહ્યું કે હું બહારથી દરવાજો બંધ કરીને જઈ રહ્યો છું. તમારે આ જ ઘરમાં રહેવું પડશે. મેં વિસ્તારના લોકોને કહ્યું છે કે હું તમને મારી સાથે લઈ જઈ રહ્યો છું. માએ કહેવાનું શરૂ કર્યું ના દીકરા આવું ન કર. બાળકો મારી પાસે ટ્યુશન માટે આવે છે. તું જાણે છે કે હું મારી યુવાનીમાં શિક્ષક હતી પરંતુ હવે હું તારી પત્નીથી કંટાળી ગઈ છું. તેથી મેં ફક્ત બાળકોને ટ્યુશન માટે બોલાવવાનું શરૂ કર્યું છે. હું તેમનાથી ખુશ છું. મેં કહ્યું માં હું નથી ઈચ્છતો કે તમે વિસ્તારની સ્ત્રીઓ સાથે બેસીને બકવાસ કરો. મારી પત્ની વિશે ખરાબ બોલો અને બીજાઓને મારા ઘરના રહસ્યો જણાવો. હું ઈચ્છું છું કે તમે ઘરની અંદર બંધ રહો. ઘરમાં બધું રાશન અને પાણી હાજર છે. તમારી સંભાળ રાખો. માં રડી રહી હતી. મેં તેમની વાત સાંભળીને અને મારી માને ઘરમાં બંધ કરીને મુખ્ય દરવાજાને તાળું મારીને હું મારો સામાન લઈને એરપોર્ટ જવા નીકળી ગયો. ઘર છોડ્યા પછી હું મારી પત્ની કે મા વિશે વિચારતો નહોતો. ફક્ત કેનેડા જવાની અને ઘણા પૈસા કમાવાની ખુશી જોઈ રહ્યો હતો. હું આ ખુશીમાં ડૂબી ગયો. પછી મેં ત્યાં પૂરા દિલથી કામ કરવાનું શરૂ કર્યું. બધું બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં કામ કરતા 6 મહિના કેવી રીતે પસાર થઈ ગયા તે મને ખબર જ ન પડી. જોકે મારી પત્ની મને ફોન કરતી હતી. મારી મા પાસે ખાતું નહોતું પણ મારી પત્ની પાસે ખાતું હતું. મેં મારી પત્નીના ખાતામાં પૈસા મોકલવાનું શરૂ કર્યું. પણ વિચિત્ર વાત એ હતી કે મારી પત્ની મારા મોકલેલા પૈસા 1 મહિનો પણ પૂરો કરતા પહેલાં જ પૂરા કરી દેતી હતી. જોકે તે તેના પિયરમાં રહેતી અને દરેક વાત પર મને કહેતી કે મારો દીકરો થયો છે અને તેની તબિયત સારી નથી. તેની દવાઓનો ખર્ચ છે. પહેલું બાળક છે. કપડાં ખરીદવાનો ખર્ચ હોય છે. અમારે ડાયપર દૂધના પેકેટ વગેરે ખરીદવા પડે છે. બધી બાબતોમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. મેં તેને ઘણીવાર કહ્યું હતું કે ઘરે આવીને માને પણ થોડા પૈસા આપ. મારી પત્ની પાસે પહેલેથી જ અમારા ઘરની ચાવી હતી. મને લાગ્યું કે તે 1 કે 2 વાર માને મળવા ગઈ હશે. તેણે તેને પૈસા પણ આપ્યા હશે. જ્યારે અમે બંને ઘરે રહેતા ત્યારે અમે ઘણી બધી બાબતો પર ઝઘડા કરતા. મોટાભાગની લડાઈઓનું કારણ મારી મા હતી. પણ હવે જ્યારે હું કેનેડામાં હતો અને મારી પત્ની તેના માતાના ઘરે હતી ત્યારે તેને ફક્ત પૈસામાં જ રસ હતો અને મહિનો પૂરો થયા તે પહેલાં તે બધા પૈસા ખર્ચીને ફરીથી મારી પાસે પૈસા માંગતી. જ્યારે પણ હું તેની સાથે મારી મા વિશે વાત કરતો ત્યારે તે કહેતી કે હું મા પાસે ગઈ હતી. મેં તેને પૈસા પણ આપ્યા. પરંતુ સત્ય એ હતું કે મારી પત્ની ફક્ત તેના માના ઘરે જ હતી. તે ક્યારેય મારી માતાના સ્વાસ્થ્ય વિશે પૂછવા પાછી જતી નહોતી. હું પણ મારી મા સાથે વાત કરતો નહોતો. ફક્ત મારી પત્નીની વાત સાંભળીને મારા હૃદયને સાંત્વના આપતો. એક દિવસ મને મારા મામાનો ફોન આવ્યો. મામાએ મને કહ્યું કે દીકરા ઘણો સમય થઈ ગયો છે. તારી માનો કોઈ પતો નથી. તારી મા ક્યાં છે? મેં મામાને કહ્યું મામા મા ઘરે છે. જો તમે ઈચ્છો તો તમે તેને મળવા જઈ શકો છો અને તે ઘરે એકલી રહીને કંટાળી ગઈ હશે. તમે તેને તમારી સાથે તમારા ઘરે લઈ જાઓ. જ્યારે તમે ઘરે જાઓ ત્યારે મને તેની સાથે વાત કરાવો. મામાએ કહ્યું ઠીક છે દીકરા હું તને તેની સાથે વાત કરાવીશ અને મારા ઘરે પણ લઈ જઈશ. પણ ઘણા મહિનાઓ વીતી ગયા. મારી પત્ની ક્યારેય મારી મા વિશે કંઈ કહેતી નહોતી. હું જ્યારે પણ તેની સાથે વાત કરતો ત્યારે તે વાત ટાળતી અને ઘણો સમય થઈ ગયો હતો. મને મામાનો પણ કોઈ ફોન આવ્યો નહોતો. એક દિવસ હું કેનેડામાં એક જૂના પરિચિતને મળ્યો હતો. તે પણ ત્યાં કામ કરતો હતો. તેણે મને ઓળખ્યો અને મને એક વાત કહી. તેણે કહ્યું મિત્ર હું ખૂબ જ દુઃખી છું. તારા મામાના અવસાનને 2 મહિના થઈ ગયા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. આ સાંભળીને હું ચોંકી ગયો. મેં કહ્યું તું શું કહી રહ્યો છે? મેં પૂછ્યું આ બધું ક્યારે અને કેવી રીતે થયું? તેણે મને કહ્યું કે એક અકસ્માત થયો હતો. તેના પરિવારના સભ્યોએ મને કહ્યું હતું કે કદાચ તે તેની બહેનના ઘરે જઈ રહ્યા હતા. મતલબ કે તે તારા ઘરે જઈ રહ્યા હતા. પાછળથી કોઈ ટ્રકે તેની બાઇકને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. પણ મને મારી પત્ની પર સૌથી વધુ ગુસ્સો આવ્યો. મામા સાથે વાત કર્યા પછી બીજા દિવસે
મારી પત્ની સ્નેહા સાથે વાત કરી અને તેને કહ્યું કે મેં મામા સાથે વાત કરી છે, મેં મામાને ઘરે જઈને માને મળવા અને તેને તેની સાથે તેના ઘરે લઈ જવા કહ્યું છે. પછી મારી પત્નીએ શાંતિથી મારી વાત સાંભળી. પણ થોડા દિવસો પછી જ્યારે મેં તેની સાથે વાત કરી અને મેં તેને પૂછ્યું કે શું તે ફરીથી ઘરે ગઈ છે, ત્યારે ત્યારે કહ્યું કે હા, તે ગઈ હતી, ઘરને તારું હતું, તમારી મામાના ઘરે ગઈ છે. મેં તેની સાથે વાત કરી હતી, પણ જ્યારે મામા અમારા ઘરે પહોંચ્યા નહોતા, રસ્તામાં જ તેઓનું અવસાન થયું. તો પછી મારી પત્ની ખોટું કેમ કહ્યું? માને શું થયું? તે ઘરે છે કે નહીં? મારા મનમાં ઘણા પ્રશ્નો આવવા લાગ્યા. આટલું કહ્યા પછી સૂરજ રડવા લાગ્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેની વાત સાંભળીને હું પણ ખોવાઈ ગયો. તેણે કહ્યું એટલું જ નહીં, તે પછી મારી પત્નીએ મારો ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધો. મને મારી પત્ની વિશે કંઈ ખબર પણ નથી. કોઈએ મને કંઈ કહ્યું નહીં. મને કોઈ મેસેજ કે કોઈ સમાચાર મળ્યા નહીં. મને લાગ્યું કે તે મામાના ઘરે કે તેના કોઈ મિત્રના ઘરે ગઈ હશે. પણ મારી પાસે માના કોઈ મિત્રનો નંબર નહોતો. પણ સત્ય હતું કે તે મારા પછી એકલી રહી ગઈ હતી. સૂરજની વાત સાંભળીને મારું હૃદય ધબકતું થઈ ગયું. એક ગેરસમજને કારણે એક સ્ત્રી આખા વર્ષ માટે બરબાદ થઈ ગઈ. મેં કહ્યું, પણ તે શું કર્યું? મેં તેને ધીમા અવાજે પૂછ્યું. તેણે કહ્યું કે આ રાત્રે જ્યારે મને સ્વપ્ન આવ્યું કે દરવાજાની ઘંટડી વાગી રહી છે, ઘરનો દરવાજો જે મેં બહાર નીકળતા પહેલાં બંધ કરી દીધો હતો, દરવાજા પાછળથી મને એક અવાજ સંભળાઈ રહ્યો હતો કે દીકરા હું ઘરની અંદર છું, દીકરા મને બચાવ. અને સ્પષ્ટ અર્થ એ થયો કે જે દિવસે મેં મારી માના ઘરને નીકળતા પહેલાં તારું મારી દીધું હતું, તે દિવસથી તે તાળું ત્યાં એવી રીતે લટકતું રહ્યું અને મારી માં 1 વર્ષ સુધી તે ઘરમાં કેદ રહી. હવે મને ખબર નથી કે મારી માની શું હાલત છે અને શું નથી, પણ મને મારી પત્ની પર ગુસ્સો છે, જે મને આશ્વાસન આપતી રહી કે તે મારી માને મળતી હતી, તેને પૈસા પણ આપતી હતી. હું ઘણા સમયથી મારી પત્નીને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેનો કોઈ જવાબ નહોતો. જ્યારે હું તેના માતાના ઘરે ગયો ત્યારે ત્યાં પણ કોઈ નહોતું. ત્યાં એક તારું હતું. હું ઘરે ગયો ત્યાં પણ તારું એ જ રીતે લગાવવામાં આવ્યું હતું જે રીતે મેં લગાવ્યું હતું. અને મારી પાસે હજુ પણ તેની ચાવી છે. તાળું ખોલીને ઘરની અંદર જવાની હિંમત નહોતી. મેં વિચાર્યું કે મારો કોઈ એવો હોવો જોઈએ જેને હું મારી આખી વાત કહી શકું. કંઈ એવું હોય જોઈએ જે મારી વાત સાંભળે ને પછી મારી સાથે ચાલે ને મને મદદ કરે. એટલા માટે હું તારી પાસે આવ્યો. જ્યારે મને મામાના મૃત્યુની ખબર પડી અને તે રાત્રે મને તે સ્વપ્ન આવ્યું, ત્યારે મેં ત્યાંથી પાછા આવવાનું નક્કી કર્યું. મેં કોઈ તૈયારી કરી નહીં, ફક્ત એક નાની બેગ અને મારી માનો તે ફોટો જે હંમેશા મારા પર્સમાં રહેતો. રાત્રિ વિમાનની મુસાફરી કરી મને ખૂબ લાંબી લાગી રહી હતી. ગઈકાલે રાત્રે જ અહીં પહોંચ્યો છું. મેં સૂરજને કહ્યું કે કોઈ તને તારી મા વિશે કંઈ કહ્યું નહીં? તેણે કહ્યું કે રાત્રે અંધારું હતું, શેરી ઉજળ હતી. હું ગયો અને દરવાજા સામે ઊભો રહ્યો. મારી હિંમત હારી ગઈ. આખું વર્ષ વીતી ગયું હતું, પણ એ જ તાળું હજુ પણ હતું. તેના પર ધૂળ જામી હતી. પડોશના દરવાજા બંધ હતા. કોઈ હલનચલન નહીં. હું થોડી વાર ત્યાં ઊભો રહ્યો અને પછી પાછો આવ્યો. સીધો મંદિર ગયો. ત્યાં ગયા પછી હું ખૂબ રડ્યો. મને યાદ આવ્યું હું બીજું કંઈ વિચારી શક્યો નહીં. સૂરજ ચૂપ થઈ ગયો. મેં કહ્યું, સૂરજ, હવે તું શું કરવા માંગે છે? હવે તારા ઘરનો બંધ દરવાજો ખોલ, તેને ખોલવાનો પ્રયાસ કર. તેણે કહ્યું કે મારામાં દરવાજો ખોલવાની હિંમત નથી. મેં કહ્યું, તારે દરવાજો ખોલવો પડશે, જોવું પડશે કે તારી માં ત્યાં હાજર છે કે નહીં. તે ક્ષણે ત્યારે મારા ચહેરા તરફ જોઈને આંસુભરી આંખો સાથે કહ્યું કે જો માં ત્યાં હાજર હોય તો શું હું તેને એવી સ્થિતિમાં જોઈ શકીશ જે તે બંધ ઘરની અંદર થઈ હશે? ઉપર તેની વાત સાંભળીને ચૂપ થઈ ગયો. મેં તેની સાથે ફરીથી વાત કરી અને કહ્યું કે શું તમે બીજા કોઈને આ વિશે કહ્યું? તેણે કહ્યું, ના, મેં ત્યાર સુધી કંઈ કર્યું નથી. હવે હું FIR નોંધવાનું વિચારી રહ્યો છું, પણ મને ડર છે જો કંઈક ખરાબ થશે તો મને દોષી ઠેરવવામાં આવશે. મારું હૃદય કહે છે કે માં ક્યાંય ગઈ નથી, કે કોઈએ તેની સંભાળ રાખી નથી, તે ત્યાં એકલી રહી હશે. સૂરજના શબ્દોમાં ઘણી નિરાશા હતી. તેણે ભૂલ કરી હતી, પણ તે પોતાને સજાનો પાત્ર સમજતો હતો. એક તરફ તે પોતાની પત્ની વિશે ચિંતિત હતો, બીજી તરફ તેની મા સાથે કરેલી ભૂલનો તેને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. મેં તેને કહ્યું, ચાલો જઈએ, તારી પત્નીને શોધીએ. તે આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું કે હું તેને અહીં ક્યાં શોધીશ? સવારે તેના માના ઘરે ગયો હતો. દરવાજા પર તાળું હતું. મેં આસપાસના લોકોને કંઈ પૂછ્યું નહીં. મેં કહ્યું, પછી તારે તારી પત્નીને શોધવી જોઈએ. તેની પાસે તાળું બાળક છે જેને તે હજુ સુધી જોયું પણ નથી. તારી પત્ની તને રસ્તાની વચ્ચે છોડીને આ રીતે કેવી રીતે જઈ શકે છે? જો તને તારી પત્ની મળે તો તેને પૂછ કે તે તારી માને કેમ ન મળી. સૂરજમાં હિંમત નહોતી, પણ મેં તેને દિલાસો આપ્યો અને કહ્યું કે હું તારી સાથે છું, તારી ચિંતા કરવાની જરૂર નથી. હું સૂરજને તેની પત્નીના માના ઘરે લઈ ગયો. ત્યાં ગયા પછી મેં આસપાસના લોકોને પૂછ્યું કે સ્નેહાના પરિવારના સભ્યો ક્યાં ગયા. તેઓએ કહ્યું કે સ્નેહાએ ફરીથી લગ્ન કર્યા છે. સૂરજને એ સાંભળીને આશ્ચર્ય થયું. તેની પત્નીએ ગયા મહિને તેની સાથે વાત કરી હતી. પાડોશીએ કહ્યું કે હા, ગયા મહિના સુધી આ લોકો અહીં રહેતા હતા, પણ પછી ઘર વેચીને તેઓ ક્યાંક ગાયબ થઈ ગયા. અમને કંઈ ખબર નથી.
પણ અમને ખબર પડી કે સ્નેહાનો પતિ તેને છોડીને કેનેડા ગયો છે અને સ્નેહા છેલ્લા 1 વર્ષથી તેના માતા પિતા સાથે રહેતી હતી. તેઓ ગરીબ હતા, પણ ભગવાન જાણે તેમને ક્યાંથી ઘણા પૈસા મળતા. તેમણે આ ઘર વેચવાનું નક્કી કર્યું, પણ ઘર વેચતા પહેલાં તેઓએ પહેલા સ્નેહાના લગ્ન એક છોકરા સાથે કરાવી દીધા. તે છોકરો અહીં વારંવાર આવતો હતો, સ્નેહાને મળતો હતો. મેં સાંભળ્યું હતું કે સ્નેહાએ તેના પહેલા પતિને છૂટાછેડા આપી દીધા હતા, તેથી તેણે ફરીથી લગ્ન કર્યા. સાંભળીને સૂરજ ચોંકી ગયો. તેને ખાતરી થઈ ગઈ કે તેની પત્નીએ તેને દગો આપ્યો છે. તે રડવા લાગ્યો. પછી ધ્રુજતા અવાજે તેણે બાજુની સ્ત્રીને પૂછ્યું કે શું સ્નેહાને બાળક છે? તેણે કહ્યું, હા, સ્નેહાને બાળક છે, પણ મેં સાંભળ્યું હતું કે બાળક જન્મ્યા પછી તરત જ મૃત્યુ પામ્યું હતું. સાંભળીને સૂરજ રડવા લાગ્યો. તે સ્ત્રીએ કહ્યું, શું તમે સ્નેહાના સગા છો? પરંતુ જ્યારે મેં તેને કહ્યું કે સૂરજ સ્નેહાનો પહેલો પતિ છે, ત્યારે તે સ્ત્રી આ સાંભળીને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી જતા પહેલાં તેણે એમને એક ઉપયોગી વાત કહી. સ્નેહા અને તેનો પરિવાર ખૂબ જ સ્માર્ટ લોકો છે. ચોક્કસ 1 વર્ષથી તેઓ જે પૈસા મેળવી રહ્યા હતા તે તમારી કમાણી હોઈ શકે છે, કારણ કે અમે તેમને સ્નેહાએ ખોટું બોલેલી બધી વાત કહી હતી. સૂરજ સ્નેહાને છૂટાછેડા આપ્યા નહોતા, પરંતુ તેણે તેને તેના માતા પિતાને ઘરે છોડી દીધી હતી. પાડોશીએ અમને એમ પણ કહ્યું કે સ્નેહા અને તેનો પરિવાર ખૂબ જ સ્માર્ટ લોકો છે. સ્નેહાને તારા કરતાં કોઈ બીજો ધનવાન છોકરો મળ્યો હશે, એટલે જ તેણે તને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા. સ્નેહા ખરેખર ખૂબ જ સ્માર્ટ છોકરી હતી. સૂરજ ખૂબ જ દુઃખી થઈ ગયો. પછી અમે બંને ચાલતા ચાલતા રસ્તાની દિવાલ પર બેસી ગયા. મેં તેના ચહેરા તરફ જોયું. એવું લાગતું હતું કે મેં મારા આખા જીવનમાં તેના જેવો લાચાર માણસ ક્યારેય જોયો નથી. આખી દુનિયાનો થાક અને નિરાશા તેના ચહેરા પર દેખાઈ રહી હતી. મેં કહ્યું, હવે હું શું કરું સૂરજ? તેણે કહ્યું, હવે હું શું કરી શકું? જેના પર હું વિશ્વાસ કરતો હતો, જેના પર હું મારા મહેનતના પૈસા મોકલતો રહેતો, તે મને છેતરીને જતી રહી. છેવટે સ્નેહાએ મારી સાથે આ બધું કરવાની શું જરૂર હતી? મને મારી મા પર વિશ્વાસ ન કરી અને તેના બાળક વિશે વિચારતો હતો, પણ તેણે મારી સાથે શું કર્યું? મેં પૈસા મારી પાસે રાખ્યા નહીં. મને લાગતું કે મારું બાળક તેની પાસે છે. છેવટે હું આટલું બધું કમાઈ રહ્યો છું, મારી પત્ની અને બાળક માટે જ કરું છું. એટલા માટે હું બધા પૈસા મારી પત્નીને મોકલતો હતો અને તે મારા પૈસાનો દુરુપયોગ કરતી હતી. તે મને દરેક બાબતમાં ખોટું પણ કહેતી હતી. મેં તેની સામે ખાલી આંખોથી જોયું. તે રસ્તા તરફ જોઈ રહ્યો હતો. મને જોઈને તેણે કહ્યું, ચાલો માને શોધીએ. મેં કહ્યું, હા, કેમ નહીં, ચાલો જઈએ. રસ્તા પર ચાલતી વખતે તે કહી રહ્યો હતો કે હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. મેં મારી મા સાથે ઘણું ખોટું કર્યું. આખા વર્ષ સુધી તે તારું ફક્ત દરવાજા પર જ નહીં, પણ મારા હૃદય પર પણ છે. સાંભળીને મારા રૂવાણા ઊભા થઈ ગયા. હવે આ વાર્તા ખોવાયેલી વ્યક્તિની નહીં, પણ બંધ દરવાજા, દાવો ન કરાયેલ સમય અને ખવાયેલી જિંદગીની સાક્ષી બની ગઈ હતી. મેં ધીમેથી કહ્યું, હવે આપણે મોડું ન કરવું જોઈએ. આપણે આ દરવાજો ખોલવો પડશે. અમે સૂરજના ઘરની બહાર ઊભા હતા. મેં કહ્યું, સૂરજ, જે કંઈ અંદર છે તારે સત્યનો સામનો કરવો પડશે. તેણે મારી તરફ જોઈને કહ્યું કે હું તૈયાર છું. મારી એક વિનંતી છે, તારે આ સમય મારી સાથે રહેવું પડશે. તેણે મારો હાથ પકડ્યો. મેં કહ્યું કે ઠીક છે, હું તારી સાથે છું. ભગવાન પણ તને બીજી તક આપવા માંગે છે. કદાચ પહેલીવાર એક દરવાજો ખુલવાનો હતો. મેં તેની આંખોમાં ડર જોયો જે કોઈ સામાન્ય વ્યક્તિ અનુભવી શકતો નથી. તે ફક્ત કોઈ પાપની લાગણી નહોતી, તે કોઈ વાસ્તવિકતાના સત્ય પહેલાંનો ડર હતો. જાણે તેને ખબર હોય કે દરવાજા પાછળ જે કંઈ છે તે તેનું આખું જીવન બદલી નાખશે. મેં કહ્યું, દરવાજો ખોલો, ચાલો જોઈએ અંદર શું છે. મારા અવાજમાં આત્મવિશ્વાસ હતો, પણ મારા હૃદયમાં થોડી ધ્રુજારી હતી. જો તેની માં ખરેખર અંદર હોત તો આપણે તેને કઈ સ્થિતિમાં જોઈશું? આ ફક્ત ગુનો નહીં, પણ ખોટી મોટી લાગણી હશે. છે લાંબા સમય સુધી મૌન હતી. તે વ્યક્તિ ઊભો થઈ શકતો નહોતો, ધ્રુજી રહ્યો હતો. તેના પગ જમીન પર ચોંટી ગયા હતા. મેં તેના હાથ પકડીને તેનો સહારો આપ્યો. ધીમે ધીમે તેને દરવાજાની નજીક લઈ ગયો, પરંતુ તેની આંખો સતત કહી રહી હતી કે તે તૈયાર નથી. પરંતુ હવે પાછળ ફરવાનો કોઈ રસ્તો નહોતો. દરવાજો ખોલતા પહેલા તેણે ફરીથી તેનો હાથ રોક્યો અને તેનો ચહેરો શરમથી સફેદ થઈ રહ્યો હતો. મારી પત્ની મારા પુત્રની બીમારી અને તેની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને વારંવાર મારી પાસેથી પૈસા લેતી રહી અને હું મારી માને ભૂલી ગયો. ભાવગીએ મને એ જ રીતે તોડી નાખ્યો છે. મારી પાસે કંઈ બચ્યું નથી. મેં કેનેડામાં મારી નોકરી છોડી દીધી અને અહીં આવી ગયો. મેં અહીં પણ મારી નોકરી ગુમાવી દીધી. મારી પત્ની મારી બધી બચત લઈ ગઈ. મારો દીકરો હવે નથી, મારી પત્ની હવે નથી. હવે ફક્ત આ ઘર છે. મને ખબર નથી કે આ ઘર ખાલી છે કે મારી માના અવાજથી ભરેલું છે. તેણે ફરીથી તેના હાથમાં રહેલી ચાવી તરફ જોયું. મેં કહ્યું, તારું ખોલો, હિંમત રાખો, થોડું બાકી છે. ફરી એકવાર હિંમત રાખો. તેણે ફરીથી તાળું ખોલવા માટે હાથ લંબાવ્યો. ફરીથી ઘૂંટણ વાળીને જમીન પર બેઠો, ચહેરા પર હાથ રાખીને રડવા લાગ્યો. રડતા રડતા તેણે કહ્યું, મારી મા મને આ દરવાજાથી શાળાએ મૂકવા જતી. તેણે મને મારા પિતા વિના ઉછેર્યો. આ તે ઘર છે જેમાં મારી મા મારી દરેક રીતે સંભાળ રાખતી. મેં તેના ખંભા પર મારો હાથ મૂક્યો. બંને થોડી ક્ષણો મૌન રહ્યા.
પછી તેણે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ હું આ ઘરમાં ખાલી હાથે પાછો ફરીશ. મેં કહ્યું, પણ તું ખાલી હાથે પાછો નથી ફર્યો. તારી પાસે હવે સત્ય છે અને સત્ય ક્યારેય ખાલી નથી. તેણે માથું હલાવ્યું. તેણે કહ્યું કે બસ પ્રાર્થના કરો, હવે દરવાજો ખુલશે અને સત્ય જે હોય તે હું સહન કરી શકીશ. જિંદગીએ સુરજ પાસેથી ઘણું બધું છીનવી લીધું હતું. કદાચ આ બધું તેની બેદરકારીનું પરિણામ હતું. વિદેશ જવાની ખુશી, પત્ની પર વિશ્વાસ કરવાનો ભ્રમ અને માને લાચાર છોડી દેવાની ભૂલ. શેરી શૂન્ય હતી. પડોશના લોકો આવી રહ્યા હતા. કેટલાક લોકો પોતાના ઘરમાંથી બહાર આવ્યા અને તરત જ સુરજને ઓળખી ગયા. તેઓએ કહ્યું, દીકરા તું આવ્યો છે? તારી માં ક્યાં છે? સુરજ શરમાઈ ગયો, કારણ કે જતા પહેલા તેણે લોકોને કહ્યું હતું કે તે તેની માં અને પત્નીને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે, પણ તે તેમને પાછો કેમ ન લાવ્યો? લોકોને તેની પત્ની વિશે ખબર પડી ગઈ હતી કે તે એ જ શહેરમાં છે, પણ તેની માં ક્યાં હતી? જ્યારે પડોશના લોકોએ તેને પૂછપરછ કરી ત્યારે તે ચૂપ રહ્યો અને શરમજનક થયો. એક સ્ત્રી આગળ આવીને કહ્યું, દીકરા, અમને લાગ્યું કે દરવાજા પર કંઈ બદલાયું નથી, પણ હવે પાડોશના લોકો વધારે પૂછતા નથી. સુરજ માટે સત્ય છુપાવવું અશક્ય બની ગયું હતું. અમને ત્યાં જોઈને પડોશના લોકો ધીમે ધીમે ભેગા થવા લાગ્યા. સૂરજે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. હું પણ તેની સાથે અંદર ગયો. શેરીમાં ફરી શાંતિ છવાઈ ગઈ. ઘરમાં પગ મૂકતાની સાથે તેણે કહ્યું, આ એ જ દરવાજો છે જે મમ્મી ઓફિસ જતા પહેલા દરરોજ બેસીને મને આશીર્વાદ આપતી. મારી માને ખાતરી હતી કે હું પાછો આવીશ. જતા પહેલા તેણે કહ્યું હતું કે દીકરા, મને તારું મારીને ન જા. હું એકલી કેવી રીતે રહીશ? પરંતુ જલ્દી પાછો આવી જા. હું સુરજ સાથે ચૂપચાપ ઊભો હતો. દિવાલો પર શેવાળ જામી ગયો હતો, રંગ ઝાંખો પડી ગયો હતો અને તાળું ધૂળથી ભરાઈ ગયું હતું. દરવાજો ધીમે ધીમે ખુલ્યો. અમે અંદર ગયા. અંદર ઘોર અંધારું હતું, પણ દરવાજો ખુલતાની સાથે ઠંડા પવને અમારું સ્વાગત કર્યું. મેં મોબાઈલની લાઇટ ચાલુ કરી. અંદર શાંતિ સિવાય કંઈ નહોતું. મેં ધીમે ધીમે અંદર ગયા અને દરવાજાની જમણી બાજુ ઊભા રહીને સૂરજે કહ્યું કે મમ્મી, હું આવી ગયો છું. થોડા ડગલા પાછળ ઊભો રહ્યો. સૂરજે આગળ વધીને ઘરની બધી લાઇટ ચાલુ કરી. આખું ઘર પ્રકાશિત હતું. ઘરમાં બધે ધૂળ અને કોબવેઝ દેખાતા હતા, જાણે આ ઘર ઘણા સમયથી સાફ ન થયું હોય. સુરજ ઘરના દરેક ખૂણામાં તેની માને શોધતો રહ્યો. તેણે દરેક રૂમમાં શોધખોળ કરી, તેની માં ક્યાંય મળી નહીં. તે બૂમ પાડી રહ્યો હતો કે મમ્મી, હું આવી ગયો છું. મમ્મી, તું ક્યાં છે? પણ નવાઈની વાત એ હતી કે સુરજની માં ઘરમાં ક્યાંય દેખાતી નહોતી. અમારા વિચાર મુજબ જો સુરજની માં મૃત્યુ પામી હોત, કારણ કે આ બંધ ઘરમાં 1 વર્ષ સુધી કોઈ જીવિત રહી શક્યું ન હોત, તો સુરજની માનો મૃતદેહ ક્યાં ગયો? તેનું શરીર 1 વર્ષમાં સડી ગયું હોવું જોઈએ, પણ ઘરની અંદર કંઈ એવું હતું જે અમને મળ્યું હોત. જો સુરજની માં ઘરની અંદર હોત તો તેનો કોઈ પત્તો કેમ ન મળ્યો? સુરજની માં બંધ ઘરમાંથી કેવી રીતે ગાયબ થઈ શકે? તે મરી ગઈ હશે, પણ લાશનો કોઈ પત્તો મળવો જોઈએ. સુરજ ખૂબ રડવા લાગ્યો. તેણે બૂમ પાડીને તેની માને બોલાવવાનું શરૂ કર્યું, પણ ક્યાંયથી તેની માનો કોઈ પત્તો ન લાગ્યો. વિસ્તારના લોકોને પણ તેની માં વિશે કંઈ ખબર નહોતી. એક પછી એક વિસ્તારના બધા લોકો ઘરની અંદર ભેગા થઈ ગયા. જ્યારે સૂરજે તેમને કહ્યું કે હું મારી માને મારી સાથે લઈ ગયો નથી, પરંતુ મેં તેમને આ ઘરમાં બંધ કરી દીધા અને ચાલ્યો ગયો. વિસ્તારના લોકોએ કહ્યું કે અમને હંમેશા લાગતું કે તું તારી માને તારી સાથે લઈ ગયો છે, તેથી જ અમે તેમના વિશે કોઈ માહિતી શોધવાનો પ્રયાસ કર્યો નહીં. પરંતુ જો અમને ખબર હોત કે સુમિત્રાજી ઘરની અંદર છે, તો અમે સુમિત્રાજીને ઘરમાંથી બહાર કાઢવા માટે કંઈ પણ કર્યું હોત. મેં પૂછ્યું કે શું તમે લોકોએ કોઈને અહીં આવતા કે જતા જોયા હશે, અથવા તમારામાંથી કોઈને લાગ્યું હશે કે કોઈ ઘરના દરવાજા પાસે આવ્યું છે, છત પરથી કૂદી પડ્યું હશે? પણ કોઈને કંઈ ખબર નહોતી. છત પરથી કોઈ ઘરમાં પ્રવેશી શકતું નહોતું, કારણ કે છતનો દરવાજો પણ બંધ હતો અને તેના પર તાળું લગાવેલું હતું. અમે ખૂબ ચિંતિત હતા. અમે સમજી શકતા નહોતા કે સુરજની માં મરી ગઈ છે કે ગાયબ થઈ ગઈ છે, અને જો તે ગાયબ થઈ ગઈ છે તો ક્યાં ગાયબ થઈ ગઈ? આ ઘર હવે એક રહસ્યમય ઘર બની ગયું હતું. આ ઘરમાંથી એક જીવતી સ્ત્રી કેવી રીતે ગાયબ થઈ શકે? જો તે મરી ગઈ હોત તો તેના શરીરના ટુકડા ક્યાં હતા? અમે ખૂબ જ ચિંતિત હતા. મેં સૂરજને સાંત્વના આપી અને તેને સૂચન કર્યું કે આપણે પોલીસ પાસે જવું જોઈએ. મેં પોલીસને ફોન કર્યો હતો. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને આખો મામલો જણાવવામાં આવ્યો. પોલીસને પણ આશ્ચર્ય થયું કે 1 વર્ષથી ઘરમાં બંધ રહેલી સ્ત્રી ક્યાં ગઈ? જો તે આ ઘરમાં મૃત્યુ પામી હોત તો ચોક્કસ તેનું શરીર તો સડી ગયું હોત. જ્યારે શરીર સડી ગયું હોય ત્યારે ગંધ પડોશના લોકો સુધી પહોંચી હોત, પરંતુ ઘરમાં ગંધનો તો ક્યાંય પત્તો નહોતો. પોલીસે તપાસ શરૂ કરી દીધી. જો સુરજની માં જીવતી હોત તો તે ક્યાં હતી, અને જો મરી ગઈ હોત તો તે ક્યાં ગઈ? આ પ્રશ્ન ફક્ત મારી જીભ પર જ નહીં, પરંતુ બધાની જીભ પર હતો. એક ગાંઠ જે અમે ઉકેલવા માટે આવ્યા હતા તે ગૂંચવાઈ ગઈ હતી. મેં આખો દિવસ સૂરજ સાથે વિતાવ્યો. પછી 2-3 દિવસ આમ જ પસાર થઈ ગયા. સૂરજ દિવસ રાત રડતો રહેતો. હું તેની સંભાળ રાખતો રહ્યો. મારા ઘરનો એકમાત્ર દીકરો હતો. હું મારી નોકરીમાંથી વધુ રજા લઈ શકતો નહોતો,
મારા પરિવારથી પણ દૂર રહી શકતો નહોતો. તેથી જ મેં પાડોશના લોકોને સુરજની સંભાળ રાખવા કહ્યું હતું. પોલીસ તેમનું કામ કરી રહી હતી, પરંતુ તેઓ અત્યાર સુધી કોઈ સુરાગ શોધી શક્યા નહીં. પોલીસને સ્નેહા પર પણ શંકા હતી. તે તેની શોધી રહી હતી કે શું તેણે સુરજની મા સાથે કંઈ કર્યું છે. સત્ય એકના એક દિવસ બહાર આવે છે. સત્ય 1 વર્ષ જૂનું થઈ ગયું હતું. તે સત્ય શોધવાનું શરૂ કર્યું ત્યારથી અમારી શોધ વ્યર્થ નહોતી. પોલીસે સ્નેહાને શોધી કાઢી. જ્યારે સ્નેહાએ સુરજનો સામનો કર્યો ત્યારે સુરજ ખૂબ ગુસ્સે થયો. સ્નેહાએ પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે કહ્યું કે તું મને ગર્ભાવસ્થાની સ્થિતિમાં છોડીને કેનેડા ગયો. મને આ વાતનો ગુસ્સો આવ્યો અને મેં નક્કી કર્યું કે ભવિષ્યમાં હું ક્યારેય તારી સાથે નહીં રહું. પણ મને ખબર નહોતી કે તે તારી માને ઘરમાં બંધ કરી દીધી છે. તેણે કહ્યું કે જ્યારે તું મને દર મહિને પૈસા મોકલતો રહ્યો ત્યારે હું આ પૈસા બચાવતી રહી અને ટૂંક સમયમાં મેં બીજા શહેરમાં જવાની વ્યવસ્થા કરી. મારી ગર્ભાવસ્થામાં કેટલીક મુશ્કેલીઓ આવી, તેથી જન્મ સમયે બાળકને બચાવી શકાયું નહીં અને મેં આનો ફાયદો ઉઠાવ્યો. બાળકના નામે તારી પાસેથી પૈસા ઉઘરાવતી રહી અને પછી મને અમન નામના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. તેણે કહ્યું કે તે મારી સાથે લગ્ન કરશે. તારી પૈસાથી સારા પૈસા ભેગા કર્યા પછી મેં અમન સાથે લગ્ન કર્યા અને તે વિસ્તાર છોડી દીધો. પણ હું ક્યારેય તારી મા પાસે ગઈ નહીં. મને તમારી મા વિશે કંઈ ખબર નથી. હા, હું તને ખોટું બોલતી રહી કે હું તારી માને મળું છું. હું તને પૈસા પણ આપું છું. પણ જે દિવસથી તું મને મારા પિયરમાં છોડીને ગયો હતો ત્યારથી હું ફરી ક્યારેય વૃદ્ધ મહિલાને મળવા ગઈ નહીં. મને શરૂઆતથી જ તારી મા ગમતી નહોતી અને ન તો હું તારા ઘરે પાછી જવા માંગતી હતી. મેં મારા મનમાં પહેલેથી જ યોજના બનાવી હતી કે હું તારી પાસેથી બદલો લઈશ. તે મને ગર્ભાવસ્થા સમયે એકલી છોડી ગયો હતો. તું કેનેડા જવાનો પૂરો પ્લાન બનાવી ચૂક્યો હતો. પણ મને જવાના 2 દિવસ પહેલાં જ કીધું. સૂરજ કહેવા લાગ્યો કે મેં ફક્ત તારી સાથે જ નહીં પડી, મા સાથે પણ ખોટું કર્યું છે. મેં તને તારા પરિવારની સંભાળમાં છોડી દીધી, પણ મેં મારી માને એકલી છોડી દીધી. આટલું કહ્યા પછી તે માથું પકડીને રડવા લાગ્યો. સ્નેહાને છેતરપિંડીના આરોપમાં પોલીસે ધરપકડ કરી, પરંતુ થોડા સમય પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવી. પણ હજુ પણ સુરજની મા વિશે કંઈ ખબર ન પડી. ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા. હું ઓફિસમાં હતો જ્યારે અચાનક મારો મોબાઈલ વાગવા લાગ્યો. સ્ક્રીન પર જોતા જ સુરજનો ફોન હતો. મેં ફોન ઉપાડ્યો. સૂરજે મને ઝડપથી હોસ્પિટલ પહોંચવાનું કહ્યું. જ્યારે હું હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એક નવી ઘટનાનો મારી સામે ખુલાસો થયો હતો. સૂરજના કપાળ પર પાટો હતો અને તેની ખૂબ નજીક એક સ્ત્રી બેઠી હતી. એક આધેડ વર્ણની સ્ત્રી. સૂરજ મારી તરફ જોઈને બોલ્યો, ભાઈ જુઓ, આ સ્ત્રી મારી મા છે. સૂરજના મોઢામાંથી આ શબ્દો સાંભળીને મારી આંખો પોળી થઈ ગઈ. મેં સૂરજ અને તે સ્ત્રી તરફ ધ્યાનથી જોયું, જે બિલકુલ સલામત હતી, પણ સૂરજના માથા પર પાટો બાંધેલો હતો. સૂરજ બોલ્યો, તે મને ખૂબ મદદ કરી છે અંગત. મેં મારી માને શોધી કાઢી છે. સત્ય જાણવા માંગતો હતો કે તેણે તેની માને કેવી રીતે શોધી. સૂરજની માએ મને આ બધું પોતાના શબ્દોમાં કહ્યું. ખરેખર થયું એવું હતું કે આજે સવારે દરરોજની જેમ સૂરજ તેની માને શોધવા માટે ભટકતો હતો. આજે પણ જ્યારે તે હાઈવે પર જઈ રહ્યો હતો ત્યારે તેનો અચાનક એક કાર સાથે અકસ્માત થયો. કારણ કે તેની આંખોમાં તેની માની યાદો હતી અને તે યાદો સાથે તેની માને શોધી રહ્યો હતો. જ્યારે તેને એક જોરદાર કારે ટક્કર મારી ત્યારે તેણે જોયું કે તેની આંખોમાં અંધારું છવાઈ ગયું હતું. તેનું માથામાંથી લોહી વહેતું હતું અને તે જમીન પર બેભાન થઈ ગયો. પણ એક મહિલાએ તેને પકડીને હોસ્પિટલ લઈ ગઈ. બેભાન થતાં પહેલાં તેણે જોયું કે તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ તેની મા હતી. તે પોતાને ભાનમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ધીમે ધીમે તે મા કહી રહ્યો હતો, પણ તેની આંખો બંધ થઈ રહી હતી. પછી જ્યારે તે હોસ્પિટલના પલંગ પર પહોંચ્યો, સારવાર પછી તેને ભાન આવ્યું અને તેણે જોયું કે તેની મા ખરેખર તેની આંખો સામે બેઠી હતી. તે વિશ્વાસ કરી શક્યો નહીં, પરંતુ જ્યારે તેણે તેની મા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, વિશ્વાસ કરવાનો પ્રયાસ કર્યો કે આ સ્ત્રી ખરેખર તેની મા છે કે કોઈ બીજું, ત્યારે તેની માએ તેને કહ્યું કે હું તારી મા છું દીકરા. આ બધું સાંભળીને તે ખુશીથી ભરાઈ ગયો. તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો અને તરત જ તેની માની પાસે માફી માંગવા લાગ્યો અને કહ્યું કે મા, તું ક્યાં ગઈ હતી? મેં તને ખૂબ શોધી. પછી તેની માએ તેને એક સત્ય કહ્યું જેનાથી મને પણ આઘાત લાગ્યો અને હું વિચારવા લાગ્યો કે શું કુદરત આ રીતે છૂટા પડેલા લોકોને એક કરી શકે છે? ખરેખર સૂરજની મા એક શાળામાં શિક્ષિકા હતી. સૂરજના લગ્ન થયા પછી પણ તેણીને તેના પુત્રની પુત્રવધુ સાથે સારી રીતે બનતું નહોતું, પરંતુ તે શિક્ષણ માટે શાળાએ જવાનું શરૂ કર્યું હતું. પણ સૂરજની પત્ની ઈચ્છતી હતી કે તેની મા ભણાવવા નહીં પણ ઘરમાં નોકરાણીની જેમ કામ કરે. પછી તે ઘરે રહીને કામ કરવા લાગી. પણ તેને બાળકો ખૂબ જ ગમતા, એટલા માટે તે વિસ્તારના બાળકોને ભણાવવા લાગી. દરરોજ સવારે તે પોતાના વિસ્તારના બાળકોને જે ટ્યુશન માટે તેની પાસે આવતા, તે શાળાએ જતા જોતી અને તે બાળકોને દરરોજ એક નવો પાઠ શીખવતી. એક એવો પાઠ જેનાથી બાળકોને દરરોજ એક નવો સંદેશ મળતો. જ્યારે સૂરજની મા તેના મામાના ઘરે રહેવા ગઈ હતી ત્યારે બાળકોને ખ્યાલ આવ્યો કે તેમના શિક્ષક ત્યાં નથી. તે કોઈ સંબંધીના ઘરે ગઈ હતી.
પરંતુ પાછા આવ્યા પછી જ્યારે તેણીએ ફરીથી બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે તેણે કહ્યું કે હવે હું ક્યારેય નહીં જાઉં અને તમને પણ રજાઓ નહીં થશે. પરંતુ આ સમય દરમિયાન સુરત તેમને ઘરમાં બંધ કરી અને કેનેડા ચાલ્યો ગયો. બાળકો દરરોજ આશાભરી નજરે દરવાજા તરફ જોતા. તેમને ભણવા જવાની અને દરરોજ શિક્ષક પાસેથી કંઈક નવું શીખવાની આશા હતી. કેટલાક દિવસો સુધી સુરતની માં ઘરની અંદર જ રડતી રહી. પણ એક દિવસે તે બારી પાસે બેસીને ખૂબ રડી રહી હતી અને ઈચ્છતી હતી કે કોઈ તેને આ ઘરમાંથી બહાર કાઢે, કારણ કે હવે ત્યાં બંધ ઘરમાં ગૂંગળામણ અનુભવી રહી હતી. શરૂઆતમાં ઘણા દિવસો સુધી તે વિચારતી રહી કે તેના દીકરાએ તેને આ ઘરમાં બંધ કરી દીધી છે, તેથી ટૂંક સમયમાં તે તેને અહીંથી બહાર કાઢશે. પરંતુ કોઈ તેને ત્યાંથી બહાર કાઢવા આવ્યું નહીં. તેથી તે બારી પાસે બેસીને જોરથી રડતી હતી. હવે આ બંધ ઘર તેને પરેશાન કરવા લાગ્યું. પરંતુ જ્યારે આસપાસના લોકોએ વહેલી સવારે તેનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ સદબદ થઈ ગયા કે રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ઘરમાં તારું છે. સુમિત્રાજીને તેનો દીકરો કેનેડા લઈ ગયો છે, તો પછી ઘરની અંદરથી ખડખડાટનો અવાજ ક્યાંથી આવે છે? એવું કેમ લાગે છે કે કોઈ ડોરબેલ વગાડી રહ્યું છે કે રડી રહ્યું છે? જ્યારે પડોશના લોકોએ આની તપાસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખબર પડી કે સુમિત્રાજી ઘરની અંદર છે. તેઓએ દરવાજાનું તારું તોડી નાખ્યું. પાડોશના લોકોને એ પણ લાગ્યું કે કદાચ કોઈ ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો છે અને બાળકો પણ દરરોજ સવારે તેઓ તેમના શિક્ષક પાસેથી કંઈક નવું શીખીને શાળાએ જતા હતા. તેમને પણ એવું લાગતું કે ઘરમાં કોઈ હાજર છે, કારણ કે દરરોજ સવારે તે બાળકો બેચેન આંખોથી દરવાજા તરફ જોતા અને તેમના શિક્ષકને શોધવાનો પ્રયાસ કરતા. તેઓ આશામાં રહેતા કે શિક્ષક ક્યાં ગયા છે. વિસ્તારના લોકોએ તાળું તોડતા જ જોયું કે સુમિત્રાજી ઘરમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જાણવા મળ્યું કે તેમણે 3 દિવસથી કંઈ ખાધું નથી અને ગૂંગળામણને કારણે તેમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. વિસ્તારના લોકોએ તેમની સારવાર કરાવી. વિસ્તારની એક મહિલા જે તેમની ખૂબ જ નજીકની મિત્ર હતી, ભૂતકાળમાં તેમની સાથીદાર શાળામાં ભણાવતી, તેમણે સુમિત્રાજીને ખૂબ મદદ કરી. સુમિત્રાજીની સારવાર કરાવી, સુમિત્રાજીની સેવા કરી. પછી વિસ્તારના સમિતિના લોકોએ એક બેઠક યોજી અને સુમિત્રાજીને આખી વાત પૂછી. તમે આ ઘરની અંદર શું કરી રહ્યા છો? તમારા દીકરાને વહુ ક્યાં છે? તેણે વિસ્તારના લોકોને આખી વાત કહી અને કહ્યું કે ભલે હવે મારો જીવ બચી ગયો છે, પણ મારા દીકરાએ મને એકલી છોડીને ગયો છે અને આ ઘરમાં બંધ કરી દીધી. પણ હું ઈચ્છું છું કે મારા દીકરાને મારા વિશે ખબર ન પડે. જો તમે લોકોએ મને સમયસર બચાવી ન હોત તો હું મારો જીવ ગુમાવી ચૂકી હોત. હું ઈચ્છું છું કે કોઈ મારા દીકરાને મારી હાલત વિશે કંઈ ન કહે. હું ઈચ્છું છું કે જ્યારે પણ મારો દીકરો અહીં પાછો આવે ત્યારે તેને ખ્યાલ આવે કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. હું તે દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મારો દીકરો મારી સંભાળ રાખશે. તે મારી સંભાળ માટે તડપતો અહીં આવશે. સુમિત્રાજીને ખબર પડી કે ક્યારેક સુરત ભારત પાછો આવ્યો ત્યારે તે તેના ઘરે આવ્યો. તેણે ઘરનો દરવાજો ખોલ્યો. વિસ્તારના લોકોએ પણ સારી એક્ટિંગ કરી. સુરજને પણ તેની ભૂલ સમજાઈ ગઈ હતી. સુરજ ખૂબ રડી રહ્યો હતો. તે તેની માના હાથ પગ પકડીને માફી માંગી રહ્યો હતો. પણ તે એક માં હતી. તેની સાથે ઘણું ખોટું થયું. તેનો પોતાનો દીકરો તેની પત્નીને તેની સંભાળ રાખવા માટે તેના પિયરના ઘરે છોડી ગયો, પરંતુ તે તેની માને ઘરમાં એકલી છોડીને ચાલ્યો ગયો. તે સ્ત્રીએ તેના દીકરાને માફ કરી દીધું. તે સુરજની આસપાસ પણ ફરતી રહી અને સુરજ તેને શોધતો રહ્યો. તે સુરજની નજીક રહેતી હતી. તે ઈચ્છતી હતી કે તેનો દીકરો તેને ગમે તે રીતે શોધી કાઢે, પરંતુ સુરજ દર વખતે તેની માને શોધવામાં નિષ્ફળ ગયો. આ વખતે જ્યારે સુરજનો અકસ્માત થયો ત્યારે તેણે તેના દીકરાને બચાવ્યો. તે તરત જ તેને હોસ્પિટલ લઈ ગઈ અને હોસ્પિટલમાં તેને આખી વાસ્તવિકતા વિશે કહ્યું. દરેક માણસો ભૂલ કરે છે, પરંતુ જ્યારે આપણે જાણી જોઈને કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે આપણને અજાણતા કરેલી ભૂલ કરતાં મોટો બદલો મળે છે. સુરજની માએ તેને તેની પત્નીની વાસ્તવિકતા પણ જણાવી. તારી પત્ની ક્યારેય મારી પાસે આવી નથી. તેના બદલે તે નાની નાની બાબતોમાં મારી સાથે લડતી. તે નાની નાની બાબતોમાં મારી સાથે દલીલ કરતી, પરંતુ તે હંમેશા તારી પત્નીનું ધ્યાન રાખ્યું. સૂરજ ખૂબ જ શરમ અનુભવે છે. તે તેની મા પાસે માફી માંગે છે. તેની મા તેને માફ કર્યો, કારણ કે માતા પિતા ગમે તેટલી મોટી ભૂલ હોય તેમના બાળકોને તરત જ માફ કરી દે છે. કદાચ બાળકોનું હૃદય એટલું મોટું નથી કે તેઓ તેમના માતા પિતાને માફ કરી શકે. તેના બદલે તેઓ દરેક નાની ભૂલ માટે તેમના માતા પિતાને સજા કરે છે. આ વાર્તામાં પસ્તાવાના રૂપમાં છે. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્યારે આપણે જાણી જોઈને કેટલીક ભૂલો કરીએ છીએ ત્યારે આપણને લાગે છે કે આપણે કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે આપણને તે ભૂલનો બદલો મળે છે ત્યારે આપણે તે બધું સહન કરી શકતા નથી. માતા પિતા સાથે કંઈ ખરાબ કરતા પહેલાં આપણે હંમેશા તેના પરિણામો વિશે વિચારવું જોઈએ. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે.
ધન્યવાદ.